સાદા વ્યાજમાં છે સેશન નંબર 3. પહેલો પ્રશ્ન છે, ઓલરેડી આપણે એલિગેશનનો કોન્સેપ્ટ લાસ્ટ સેશનમાં જોઈ ગયા હતા. તેનો જ એક ટોપિક છે, થોડોક હેવી લેવલનો પ્રશ્ન છે. જો ક્લાસ 1-2 ની કોઈ એક્ઝામ આપવાની હોય તેના માટે જરૂર પડે, બાકી નોર્મલ એક્ઝામમાં રિક્વાયરમેન્ટ પડશે નહીં. કે છે એક વ્યક્તિ 9:7 ના પ્રમાણમાં બે બેંકમાં કેટલાક પૈસા રોકે છે. આપણે ડિસ્કસ કરેલું હતું કે ભાઈ 5 બોક્સ, પ્રીવિયસ સેશનમાં આપણે ડિસ્કસ કર્યું ભાઈ એના 5 પ્લેસમાં તમારે કઈ વસ્તુ ક્યાં સેટ કરવાની, ધેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ મિક્સર એલિગેશનના પ્રશ્નની અંદર. તો અહીંયા આપણે જોયું હતું કે ભાઈ મુદ્દલનો ગુણોત્તર આવે, જે મુદ્દલનો ગુણોત્તર આપણે અહીંયા આપેલો છે 9:7. 9:7 right ના બે બેંકોમાં પૈસા રોકે છે. પ્રથમ રોકાણ પર સાદા વ્યાજનો દર 18% છે. પેલા ઉપર દર છે તે 18% છે. ઉપર અહીંયા બે બોક્સમાં શું આવશે? ઇન્ડિવિજ્યુઅલ વ્યાજનો દર, યુ આર અવેર, આપણે ડિસ્કસ કરી ગયા છીએ પ્રીવિયસ સેશનમાં. પરંતુ કુલ રોકાણ ઉપર એકંદરે 21.5%, કુલ રોકાણ ઉપર એકંદરે એને કેટલું વ્યાજ મળે છે? 21.5%. 21.5% એને વ્યાજ મળે છે એકંદર, એટલે કે સરેરાશ વ્યાજ છે તે 21.5% મળે છે. અને બીજો જે વ્યાજનો દર છે આપણે ખબર નથી, અને આપણે x% ધારી લઈએ ફોર એક્ઝામ્પલ x%. બીજા રોકાણો પર સામાન્ય સાદું વ્યાજ એટલે સામાન્ય વ્યાજ એટલે કે સાદું વ્યાજ છે તે 5,460 મળે છે. તો તેનું કુલ રોકાણ શોધો, એનું કુલ રોકાણ જોઈ છે. એક સારા લેવલનો પ્રશ્ન છે, ખાસ સમજો. હવે જો અહીંયા જે બે વ્યાજના દર હોય, અહીંયા સરેરાશ વ્યાજનો દર આવશે, યુ આર અવેર અબાઉટ ધેટ, સરેરાશ દર. અહીંયા સરેરાશ દર છે એના કરતાં એક વેલ્યુ છે તે નાની છે, તો બટોબેસ છે બીજી વેલ્યુ શું હોવી જોઈએ? મોટી. તેનો મતલબ x ની વેલ્યુ 21.5 કરતાં મોટી હશે. અહીંયા શું આવશે? આપણે એલિગેશન લગાવીએ આ રીતે, અહીંયા શું આવશે? x - 21.5 આવશે, અને આમ બાજુ જશે એટલે શું થશે? 21.5 કરતાં નાની સંખ્યા છે એટલે 21.5 માંથી 18 બાદ થશે એટલે 3.5 આવે, તો કે યસ. અને આનો જે ગુણોત્તર મળે તે જ ગુણોત્તર આ છે, તો કે યસ. તો બેને આપણે સામસામે અપૂર્ણાંકમાં કરીને ઇક્વલ ટુ કરી શકીએ. 3.5 અહીં ઉપર વહી જશે તો આને શું કહેવાશે? x - 21.5, 9 ગુણ્યા 3.5, પોઈન્ટ કાઢવા માટે છેદમાં 10, 7 × 5 = 35, 5 × 2 = 10, એટલે અહીંથી 4.5. 21.5 આમ આવે એટલે પ્લસ થઈ જાય, તો x બરાબર શું થઈ જશે? 25 ને 26, મતલબ કે જે બીજો વ્યાજનો દર છે તે આપણે અહીંયા મળી ગયો એક્ઝેક્ટલી. કેટલો મળશે? અહીંયા 26%. ક્લિયર? અને બીજા વ્યાજના દરનું વ્યાજ આપણે ખબર છે 5,460. તો સરખાવો કે ભાઈ 5,460 વ્યાજનો દર છે, તો એટલે કે આ 26%ની કિંમત કહેવાય ને. 5,460 શું કહેવાય? આ 26%ની કિંમત કહેવાય. એટલે જે કાંઈ પણ મુદ્દલ હશે એ મુદ્દલ ઉપર 26% ગણીએ તો 5,460 આવે ને. તેનો મતલબ એ થયો મુદ્દલની 26% રકમ આપણે ખબર છે 5,460. મુદ્દલ હંમેશા શું કહેવાય? 100%. તો 100% એ કેટલા? 100% એ કેટલા? તો તમને અહીંયા સાદુરૂપ આપશો એટલે મળી જશે તમને 21,000. તેનો મતલબ એ થયો કે અહીંયા એની જે મુદ્દલ છે, આ મુદ્દલનો ગુણોત્તર છે ને, આ ગુણોત્તરને શું કહેવાય? મુદ્દલનો ગુણોત્તર. તો આ 21,000 અહીંયા આવશે. અહીંયા 7 તેરી 21, તો અહીંયા 9 તેરી 27 અહીંયા મુદ્દલ હોવી જોઈએ ને. 9 તેરી 27 બટો બેસ, કારણ કે આને 3 ગુણાવીએ એટલે 21,000, તો આને 3 ગુણાવીએ એટલે 27,000. મુદ્દલ કેટલી થઈ જશે અહીંયા? 27,000, 27,000. આપણે કુલ રોકાણ પૂછ્યું છે, કુલ રોકાણ. તો 27 + 21 એટલે કુલ રોકાણ કેટલું થઈ ગયું? 38,000. એટલે એક સારા લેવલનો પ્રશ્ન છે. કોઈ મોટી એક્ઝામ હોય, સુપર ક્લાસ 3 અથવા ક્લાસ 1-2, તેમાં તમને જરૂર પડે. પણ આની પહેલા તમને આની પહેલાના જે સેશનમાં આપણે જે 3 કે 4 આપણે એલિગેશનના ક્વેશ્ચન કર્યા છે તેનો કોન્સેપ્ટ ખબર હોય તો આ ક્વેશ્ચન ઇઝીલી થઈ શકે. જોઈ લો.
ઠીક છે. એવી જ રીતનો એક સેમ ક્વેશ્ચન છે જે હોમવર્કમાં આપું છું. સેમ એ જ રીતે કરવાનો છે તમારે. નોર્મલ કોઈને ખાલી ક્લાસ 3 સુધી જ એક્ઝામ આપવાની હોય તો એ લોકો આને સ્કીપ કરે તોય ચાલશે, આને કંઈ કરવાની જરૂરિયાત નથી, અને હોમવર્કમાં કરજો. આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ તમારી એક્ઝામ માટે, અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આપણે કહી શકીએ જે તમારી એક્ઝામમાં રેગ્યુલરલી પૂછાતા હોય છે. શું કહે છે? 8% સાદા વ્યાજે 5 વર્ષમાં 29,000 રૂપિયાનું દેવું કેટલા વાર્ષિક હપ્તાથી ચૂકવી શકાય? 5 વર્ષમાં કોઈ દેવું છે 29,000 રૂપિયા, 8% સાદા વ્યાજે લીધેલું છે, તેને આપણે હપ્તો ચૂકવવો છે વાર્ષિક. તો કેટલાનો હપ્તો અત્યારથી ચૂકવીએ? તો 29,000 વિથ વ્યાજ, વિથ ઇન્ટરેસ્ટ, એટલે વ્યાજ સાથે આપણે એને ચૂકવી શકીએ. તો એના માટે તમારે શોર્ટકટ શું છે એની? તો કે ઇન્સ્ટોલમેન્ટ ઇઝ ઇક્વલ ટુ 200 ગુણ્યા ડેપ્ટ, ડેપ્ટ એટલે ઉધારની રકમ, ડેપ્ટ એટલે દેવું, 200 ગુણ્યા દેવું છેદમાં 200t પ્લસ RT બ્રેકેટમાં T-1, બ્રેકેટમાં T-1. આ ફોર્મ્યુલા ખાસ ધ્યાન રાખવાની કે ઇન્સ્ટોલમેન્ટ બરાબર 200 ગુણ્યા ઉધારી એટલે કે ડેપ્ટ છેદમાં 200t વત્તા RT કૌંસમાં T-1. તો અહીં ઇન્સ્ટોલમેન્ટ કેટલાનો એ આપણે શોધવાનું છે. 200 ગુણ્યા ઉધારી કેટલી? 29,000ની છેદમાં અમુક કેલ્ક્યુલેશન સાથે ઓરલી કરતું જવાનું. 200 ગુણ્યા t, તો t કેટલો થશે અહીંયા? 5 વર્ષ, તો 200 ગુણ્યા 5 એટલે 1000 થાય. RT એટલે કે 8 ગુણ્યા 5 એટલે 40%, 40% એટલે 40, અને T-1 એટલે 5 - 1 એટલે કે 4. તો આને સાદુરૂપ પછી આપી દેવાનું 200 ગુણ્યા 29,000 છેદમાં 1160. જોઈ લો. ઇન્સ્ટોલમેન્ટ બરાબર 200 ગુણ્યા ઉધારીની રકમ છેદમાં 200t પ્લસ RT કૌંસમાં T-1. કુલદીપ માંથી ઓલું રિમોટ આપતો. ડન. સેમ એ જ પ્રકારનો એક પ્રશ્ન છે, ટ્રાય કરો. હમણાં કર્યો તે જે મુજબ છે ફોર્મ્યુલા બેઝ. રેડી? શું થશે તો આમાં? તો ઇન્સ્ટોલમેન્ટ બરાબર 1-2 વખત ફોર્મ્યુલા લખવાની, પછી એક્ઝામમાં ફોર્મ્યુલા લખવાની જરૂર ના હોય. કદાચ ભૂલાઈ જતી હોય તો તમે લખી શકો, નોટ ઇશ્યુ. પણ એક્ઝામમાં તમારે અત્યારથી જ એક પેજ બનાવતું જવાનું. જે કંઈ પણ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા આવતી હોય તે એ પેજમાં લખી લેવાની, કે જેથી કરીને એક્ઝામના આગલા દિવસે તમે તે બધી ફોર્મ્યુલાને એકવાર રીડ કરીને જાઓ. તો ઇન્સ્ટોલમેન્ટ બરાબર 200 ગુણ્યા ડેપ્ટ છેદમાં 200t વત્તા RT ગુણ્યા T-1. તો અહીંયા આપણે શું કીધું છે? જો એક વ્યક્તિ 5 વર્ષમાં 10% સાદા વ્યાજે 1,550 રૂપિયાનો હપ્તો આપવામાં આવે તો દેવાની રકમ શોધવાની, ડેપ્ટ શોધવાની છે. તો આમાં 1,550 શું છે? હપ્તો છે. તો હપ્તો આપી દીધો તો હપ્તો અહીંયા લખવો પડે. ઘણા લોકો શું કરે કે આપ્યો છે હપ્તો તો એ ડેપ્ટની જગ્યા લખી નાખશે, ડેપ્ટની જગ્યાએ.
અને પછી પ્રશ્ન ના થાય એવું જોવા મળે. એટલે 1000 RT એટલે કે 5 × 10 એટલે 50 અને T-1 એટલે કે 4 લાઈક ધેટ. ઘણા લોકો ભૂલ શું કરે, અહીંયા 1550 અહીંયા લખી નાખે. ધેટ ઇઝ રોંગ. સિમ્પલ. આમાંથી છે કોઈ એવા 1550 અહીંયા લખ્યા હોય રાઈટ ના? એવા હોય જ કે એને શું છે કે મેથ્સના ક્વેશ્ચનને ખાલી એક મતલબ જેપીજી ફાઇલની જેવી તૈયારી કરતા હોય ને એ ટાઈપનું, કે કોઈ પણ આવા નાના મોટા ચેન્જીસ આપે. પ્રીવિયસ પ્રશ્નમાં તમને હપ્તાની રકમ જોતી હતી આપણે અને દેવું આપ્યું હતું. અહીંયા આપણે હપ્તાની રકમ આપી છે અને દેવું શોધવાનું છે. એના માટે બધું સરખું, સિમ્પલ. ગમે મૂકી જ દેવાનું, એટલે એ ફસાઈ જાય. ધેટ ઇઝ અ પ્રોબ્લેમ. લખી લ્યો. ઠીક છે. એક વ્યક્તિ 10,000 રૂપિયા ઉછીના લે છે. 12 હપ્તામાં કુલ 140 વ્યાજ સાથે ચૂકવવા છે ને દરેક હપ્તો પહેલાના હપ્તા કરતા 10 રૂપિયા ઓછો હશે તેવું કીધું છે આપણે. એટલે આપણે એમ કહી શકીએ કે પહેલો હપ્તો જો 100 રૂપિયાનો હોય તો બીજો હપ્તો x - 10 રૂપિયાનો હોય. ત્રીજો હપ્તો વળી પાછો એના કરતા 10 ઓછા એટલે x - 20 હોય. તો લાઈક ધીસ વે. પછી ચોથો હપ્તો x - 30. તો લાઈક ધીસ વે ચૂકવશે પૈસા. નેક્સ્ટ હપ્તો શું છે? પ્રીવિયસ કરતા 10 ઓછો. પ્રીવિયસ જેટલો હોય એના કરતા 10 ઓછો. એમાં 12 હપ્તા. આ રીતના 10 રૂપિયા. નેક્સ્ટ હપ્તો ઓછો થતો જશે. તો કે યસ. સમજાવવા માટે બધું લખું છું, બાકી એક્ઝામમાં તમારે બધી વસ્તુ લખવાની જરૂર ના હોય. તો 12 હપ્તા થઈ ગયા અને બધાનો ટોટલ કેટલો થવો જોઈએ? 1140. રાઈટ ના? આ એની સિચ્યુએશન બને. પણ એક્ઝામમાં આટલું બધું લખીને કરવાની જરૂરિયાત ના હોય. ખાલી તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ તો કે x 12 વખત આવશે, ધેટ ઇઝ ફાઇનલ. 12 હપ્તા એટલે કે પહેલો હપ્તો x ધારું તો બીજો x - 10 પછી x - 20 એવું ખાલી વિચારી લેવાનું. સિમ્પલ. રાઈટ ના? તો પહેલો હપ્તો છે તે x હશે અને કેટલા હશે? x 12x માઇનસ -10 - 20 - 30 એટલે માઇનસ આવે ને. હવે 10 થી લઈને 110 સુધીનો ટોટલ મારે જોઈ છે. 10 પ્લસ 20 પ્લસ 30 લાઈક ધેટ 110 સુધીનો આનો ટોટલ કરવો હોય તો જે લોકો એકચ્યુઅલી નંબર સિસ્ટમમાં અર્થમેટિકલ પ્રોગ્રેશન ભણ્યા હોય તેને આ ઇઝીલી થઈ જશે કે ભાઈ n/2 a પ્લસ l. અહીંયા કેટલા n ગણાશે? તો કે પેલો x તો આપણે ગણતા નથી, એમાં તો કઈ સંખ્યા છે નહીં, એટલે 11 જ n ગણાય. એટલે 11/2. a એટલે પહેલી સંખ્યા, l એટલે છેલ્લી સંખ્યા 110. એટલે કેટલું થઈ ગયું? 660. 120 ને 60, 660 રાઈટ. બરાબર 1140. 660 આમ બાજુ જાય તો પ્લસ થઈ જશે એટલે 1800. તો x બરાબર શું મળી ગયું? 150. તો એનો મતલબ શું થશે? 150 નો મતલબ કે ભાઈ પહેલો હપ્તો એનો 150 નો હશે. પછી તમારે આ બધું લખવું ના પડે. આ બધા આપણે સમજાવવા માટે તમને લખ્યું છે. એક્ઝામમાં આટલું લખવાની જરૂર ના પડે. ખાલી મેન્ટલી વિચારવાનું કે 12 હપ્તા એટલે x પહેલો હપ્તો x હશે, બીજો x - 10, x - 20, x - 30 લાઈક ધેટ. છેલ્લો હપ્તો તમારો x - 110 થાય. 110. કાં તો તમે કદાચ હાલો તમને SN ના આવડતું હોય, આ અર્થમેટિકલ પ્રોગ્રેશન કહેવાય આને, અંક ગણિતીય શ્રેણી. અને જો અંક ગણિતીયનો કોન્સેપ્ટ ખબર ના હોય તમને તો છેલ્લી બાકી તમે કદાચ એક્ઝામમાં પૂછાણો હોય ક્વેશ્ચન તો એટલું તો તમે કરી જ શકો કે પેલો x હોય પછી બીજો x - 10 પછી પ્લસ x - 20 લાઈક ધેટ. તો 12x તો થશે જ. -10 પેલો હપ્તા કરતા બીજો હપ્તો 10 એટલે માઇનસ બીજા હપ્તા માટે 10 લખ્યા અહીંયા. આ ત્રીજા હપ્તો એનાથી 10 ઓછો. ચોથો તો આવી રીતે લખી લેવાય. છેલ્લી બાકી વધીને આવી રીતે તમે લખીને એને ફટાફટ પૂરો કરી શકો. વધીને આ બધી વસ્તુ લખવાની જરૂરિયાત ના રહે તમને. તો પણ તમારો પ્રશ્ન છે તે તમને જવાબ સાચો મળી રહે. જોઈ લો. સામાન્ય પ્રશ્ન છે.
છતાં બી ડાઉટ હોય તો બોલો. રેડી છે? શું કહે છે આપણે? બહુ સરસ પ્રશ્ન કહીને આ ટાઈપના પ્રશ્નો ખાસ પૂછાતા હોય છે. કે છે કોઈ એક રકમ છે 20,000, 4 ભાગમાં એને ડિવાઈડ કરવાની છે. પહેલા ભાગમાં 2,000 રૂપિયા 5% લેખે, બીજો 4,000 રૂપિયા 7.5% લેખે, ત્રીજો ભાગ 6,000 રૂપિયા 10% લેખે, અને બાકીનો ભાગ આપણે 6,000 10% લેખે. સરેરાશ 11% જોઈ છે ને, તો બાકીના ભાગ કેટલા ટકાએ રાખશે? બાકીનો ભાગ એટલે અહીંયા જો 4, 2 ને 4, 6 ને 6, 12, તો બાકી કેટલા વધ્યા કહેવાય? 8,000, રાઈટ ને? 8,000 કેટલા ટકા લેખે રાખે તો એને સરેરાશ વ્યાજ કેટલું જોઈ છે આપણે? સરેરાશ વ્યાજ 11%. અલ્ટિમેટ એમ કહી શકું ને, 20,000 રૂપિયા પર 11%, અલ્ટિમેટ એને 2,200 રૂપિયા વ્યાજ જોઈ છે ભાઈ. ઠીક છે ને? તો પેલા 2,000 ઉપર 5%, તો 2,000 ઉપર 5% એટલે 100 રૂપિયા તો અહીંયાથી વ્યાજ મળી ગયું. 2,000 ના 5% પ્લસ 4,000 ના 7.5%, તો 4,000 ના 7.5% એટલે કે 300 રૂપિયા વ્યાજ અહીંયા મળી ગયું. 6,000 ના 10% એટલે 600 રૂપિયા અહીંયા થઈ ગયા. તો હવે અહીંયા કેટલું ઘટે વિચારો તમે? તો કે 100 ને 300, 400 ને 600, 1,000, તો હજી 1,200 રૂપિયા ઘટે ને. તો અલ્ટિમેટ આ 8,000 રૂપિયા પર એને 1,200 રૂપિયા વ્યાજ જોઈ છે. તો 8,000 રૂપિયા ઉપર 1,200, તો કેટલા ટકા થઈ ગયા તમારે? તો આ થઈ જશે તમારે 800, 10 ને 15%, 18, 50, 120. છતાં કોઈ ડાઉટ હોય તો બોલો. બહુ સારો પ્રશ્ન છે, ઘણી વાર હોય છે એક્ઝામમાં. અમુક રકમના અમુક આવી રીતના પાર્ટીશન કરી નાખ્યા હોય અને સરેરાશ કંઈક આપણે જોતું હોય. મોસ્ટ કોમન ક્વેશ્ચન છે, એક્ઝામમાં રિવાઇઝ કરીને જાજો. ખાસ આ ક્લાસ 3માં પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે. કોઈ ડાઉટ છે? અગેન એક સારો પ્રશ્ન છે. કે છે કે એક માણસ 7%ના દરે મૂડીનો 1/3 ભાગ, 8%ના દરે મૂડીનો 1/4 ભાગ અને બાકીનો ભાગ 10% લેખે રોકાણ કરે છે. જો વાર્ષિક આવક એને 1,683 મળતી હોય તો મૂડી શોધો. ઓલરેડી મેં તમને કીધું છે કે ક્યારેય પણ આ પ્રકારના કોઈ અપૂર્ણાંક આપેલા હોય તો છેદમાં 100 ગુણાવી એક રકમ ધારવી. જો કોઈ બે અપૂર્ણાંક આપેલા હોય કે બંનેના છેદ આવી રીતના અલગ અલગ હોય તો બે છેદનો ગુણાકાર કરો, 3 ચોકુ 12, એને ગુણ્યા 100 એટલે 1200 મૂડી ધારી લ્યો. અહીંયા ધારો કે એની મૂડી છે તે 1200 છે ફોર એક્ઝામ્પલ. એવું 1200 ધાર્યું. શું કરો આપણે? કોઈ પણ સંખ્યા તમે ધારી શકો. મેં શું કરો 1200 લીધું? 1200 ના 1/3 કરવા પણ ઈઝી અને 1200 ના 1/4 આપણે કરવાના છે તો તે પણ ઈઝી. 400 ને 300 700 થઈ ગયો અને બાકી કેટલા વધ્યા? 500. હવે 1/3 રકમ છે તે 7% લેખે રાખે છે, 1/4 રકમ છે તે 8% લેખે અને બાકીની રકમ 10%. તો એને વ્યાજની આવક કેટલી થઈ છે? 1,683. તો આપણે જે મૂડી ધારી છે 1200, તેમાં વ્યાજની આવક કેટલી થશે શોધી લ્યો. પહેલા 7 ચોક 28, 24 રૂપિયા અને અહીંયા 50 રૂપિયા. અલ્ટિમેટ 102 ની આવક થઈ, રાઈટ ના? હવે સરખાવી દો કે જ્યારે આવક 102 ની ત્યારે મૂડી 1200 ની, તો જ્યારે આવક 1,683 ની ત્યારે મૂડી કેટલી? વેરી ઇઝી. આ બી એક સારો પ્રશ્ન છે, ક્લાસ 3માં પૂછાઈ શકે તેવો.
ઠીક છે. બહુ જ સરસ એક નવો કોન્સેપ્ટ એ ક્લાસ, એના રિલેટેડ પણ પ્રશ્નો ઘણી વખત એક્ઝામમાં હોય છે. ખાસ ધ્યાનમાં રાખો તેને, હંમેશા ધ્યાનમાં રાખો કે ભાઈ ટકાવારી નો વ્યસ્ત એટલે કે રેસિપ્રોકલ, ટકાવારીનો વ્યસ્ત મુદ્દલનું રોકાણ કરવાથી સમાન વ્યાજ મળે. વેરી ઇમ્પોર્ટન્ટ, ઘણી વાર એક્ઝામમાં ક્વેશ્ચન આવે છે. ટકાવારીનો વ્યસ્ત, કોઈ પણ ટકાવારી હોય તે ટકાવારીનો જો વ્યસ્ત તમે કોઈ રકમનું રોકાણ કરો ને તો સરખું વ્યાજ મળે. આ ગોખવાની વસ્તુ થઈ. પ્રેક્ટિકલી સમજીએ આપણે. પ્રશ્ન આપણો એ જ કહે છે કે ભાઈ બે બેંક છે પી અને ક્યુ, સાદા વ્યાજનો દર છે તે 7:3 ના ગુણોત્તરમાં છે. એટલે જે કાંઈ પણ ટકાવારી છે તે ટકાવારીનો ગુણોત્તર 7:3 છે. વ્યક્તિ તેની કુલ બચત બે બેંકમાં એવી રીતે જમા કરાવવા માંગે છે જેથી તેને બંને તરફથી સમાન અર્ધવાર્ષિક વ્યાજ મળે. અર્ધવાર્ષિક પૂછ્યું હોય કે વાર્ષિક પૂછ્યું હોય, એનાથી કોઈ સાદા વ્યાજમાં ફરક પડે નહીં, કારણ કે સાદું વ્યાજ હંમેશા દરેક અર્ધવાર્ષિક કયો તો પણ વાર્ષિક કયો તો પણ સમાન જ રહે. તો હવે એને રકમ એવી રીતે રાખવી છે કે જે રકમ એને સમાન વ્યાજ આપે. તો આનો વ્યસ્ત કરી નાખો, ખાલી ટકાવારીનો વ્યસ્ત. ટકાવારીનો વ્યસ્ત કરી નાખો એટલે શું થશે? 1/7 અને 1/3. આ થઈ ગયા રકમનો ગુણોત્તર. આ રકમનો ગુણોત્તર થઈ જાય. ગુણોત્તર લાવવા માટે છેદ સરખા કરવા પડે. 21 પોસિબલ છે, આને ઉપર નીચે 3 વડે ગુણાવશું, આને ઉપર નીચે 7 વડે ગુણાવશું, તો થઈ જશે 3/7. એટલે રકમ છે તે 3/7 ગુણ રાખવી પડે તો એને સમાન વ્યાજ મળે. એક આપણે પ્રેક્ટિકલી આને જોઈએ કેવી રીતે. ધારો કે હું અહીંયા 300 રૂપિયા રાખું ફોર એક્ઝામ્પલ, અહીંયા 700 રૂપિયા રાખું, તો 300 ઉપર 7% તો 21 રૂપિયા વ્યાજ મળ્યું ને. અહીંયા 700 ઉપર 3% તો 21 રૂપિયા વ્યાજ મળ્યું. તો બેયમાં વ્યાજ છે તે સમાન મળ્યું ને. એક એક્ઝામ્પલ તરીકે તમને ખાલી મેં આપ્યું, બાકી કરવાની જરૂર નથી. આપણે શું ધ્યાનમાં રાખવાનું હંમેશા? ટકાવારીનો વ્યસ્ત મુદ્દલનું રોકાણ કરવાથી સમાન વ્યાજ મળે. જો સમયગાળો અલગ અલગ હોય તો ટકાવારીની જગ્યાએ શું કરી નાખવાનું? RT% શોધી લેવાનું. સમયગાળો અલગ હોય તો, સમયગાળો અલગ હોય તો. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, આ એક્ઝામમાં આજકાલ પૂછાય છે. આને પછી અમુક રકમ ધારીને કરવા ના જવાય, કારણ કે આમાં ટકાવારી તો છે નહીં. તમે અમુક રકમ ધારીને કરવા જાઓ તો કંઈ એમાં ભેગું ના થાય, એમ બહુ ટાઈમ લાગી જાય. છતાં બી ડાઉટ હોય તો બોલજો. ક્લિયર? નિંદર આવે છે? ઠીક છે. તે તો એક નોર્મલ ક્વેશ્ચન, એ જ લોજિકનો એક ક્વેશ્ચન છે. આ બી બહુ સારો પ્રશ્ન, તે જ સેમ લોજિકનો. શું કહે છે આપણે? 7,700 રૂપિયા. અગેન બહુ સારો પ્રશ્ન. 7,700 રૂપિયાની રકમ 3 ભાઈઓ સુનિલ, સુમત અને સુરત વચ્ચે એવી રીતે વેચવાની છે કે દરેક ભાગ પર 1, 2 અને 3 વર્ષ પછી વાર્ષિક 5%ના દરે સમાન વ્યાજ મળે. તો અહીંયા 3 ભાગ કરવાના છે. સુનિલ, સુમંત અને સુરત. વ્યાજનો દર 5% છે દરેક માટે, પણ અહીંયા સમયગાળો આપ્યો છે ક્રમશઃ 1 વર્ષ, 2 વર્ષ અને 3 વર્ષે સમાન વ્યાજ મળે.
જો સમયગાળો અલગ અલગ હોય તો આરટી પર્સન્ટ શોધવો પડે. મેં તમને કીધું આરટી પર્સન્ટનો વ્યસ્ત કરવાનો. તો આનો આરટી, સુનિલનો આરટી શું થઈ જશે? 5%. સુમતનો આરટી 10% થઈ જાય અને સુરતનો આરટી 15% થઈ જાય. એ આરટી નો વ્યસ્ત કરવાનો 1/5, 1/10, 1/15. કોઈ ડાઉટ? આ શું થશે? રકમ નહીં, મુદ્દલનો ગુણોત્તર. રાઈટ ના? લસા લઈ લ્યો, છેદ સરખા કરો. 30 બધી જગ્યાએ 30 પોસિબલ. આના ઉપર નીચે 6 વડે, આના ઉપર નીચે 3 વડે, આના ઉપર નીચે 2 વડે. આ થઈ જશે 6 ના છેદમાં 30 જેમ 3 ના છેદમાં 30 જેમ 2 ના છેદમાં 30. 30 કોમન કેન્સલ. તો 6:3:2 માં અલ્ટિમેટ રકમ છે તે 6:3:2 માં વેચવી જોઈએ. તો વેચો 7,700 ને 6:3:2 માં. 6 ને 3 કોઈ પણ વસ્તુને ગુણોત્તરમાં વેચવી હોય તો સર્વપ્રથમ એક ગુણોત્તરની કિંમત શોધવી. એક ગુણોત્તરની કિંમત મેં કીધું છે ઘણી વાર. કેવી રીતે મળશે? 7,700 ઓરલી કરવાનો, લખીને નહીં. 6 ને 3 9 ને 2 11. તો એક ગુણોત્તરની કિંમત 700 રૂપિયા કહેવાય. અહીંયા 6 ગુણોત્તર છે. એક ગુણોત્તરની 700 તો 6 ગુણોત્તરની 7 × 42. એક ગુણોત્તરની 700 તો 3 ગુણોત્તરની 2100. એક ગુણોત્તરની 700 તો 2 ગુણોત્તરની 1400. વેરી સિમ્પલ. તો હવે આમાં હું પૂછ્યું છે આપણે સુનિલ અને સુરતનો ડિફરન્સ, આ બેનો તફાવત જોઈ છે. તો આ બેનો તફાવત કેટલો થઈ ગયો? તો 2800. વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. છતાં બી ડાઉટ હોય તો બોલજો. પ્રીવિયસ ક્વેશ્ચનમાં શું હતું? ડાયરેક્ટ આપણે ટકાવારીનો વ્યસ્ત કર્યો, કારણ કે અમે સમયગાળો અલગ અલગ ન હતો, સમયગાળો સમાન છે. અહીંયા સમયગાળામાં ફેરફાર કીધું હતું, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ. એટલે આપણે આરટી પર્સન્ટ શોધવો પડ્યો. લખી લેજો. કરી શકાય ને? 3 to 1 ના થાય. 1/1, 1/2, 1/3 કરીને કરી શકો. પછી વળી આર અલગ હશે ત્યારે તમે વળી પછી આમ કે હવે શું કરીએ? એટલે પહેલેથી જ મેં તમને એવું આપ્યું કે તમારે કાંઈ ઘટે નહીં. બની શકે એમાં તમને હું પેપર સેટર હતો એમાં આપું કે સુનિલને 5%, સુમતને 7% અને સુરતને 10%. તો વળી આરટી શોધવાનો ને, તો પહેલેથી જ આપણે આરટી શોધી લઈ તો વાંધો. ડન છે? કોઈ ડાઉટ હોય તો બોલજો ભાઈ. એ 3, 2 એક વાર શું કરો વિચારમાં આવ્યું તમને મગજમાં? એનું કારણ શું છે? તો કારણ એ છે કે તમને અહીંયા 7:3 હતું, એટલે અહીંયા સીધું 3:7 થઈ ગયું. એટલે તમે મગજમાં અહીંયા એવી કેસેટ સેટ કરી કે ભાઈ અહીંયા 7:3 છે તો જવાબ 3:7. સિમ્પલ. તો અહીંયા કે 1:2:3 છે તો 3:2:1. પણ એમ ના થાય. એટલે તો મેં વ્યસ્ત વાળો કોન્સેપ્ટ કીધો. કારણ કે બે સંખ્યા હોય ને, બે સંખ્યા, તો બે સંખ્યાનો વ્યસ્ત હંમેશા 7:3 હોય તો એ 3:7 થઈ જાય હંમેશા વ્યસ્ત. પણ 3 સંખ્યા હોય તો એમ ના થાય. 3 સંખ્યા માટે આપણે શું કરવું પડે? અહીંયા જો તમારે એવી રીતે કરવું હોય ને, r ને કોમન કાઢવું હોય તો 1/1, 1/2 અને 1/3 લઈને કરી શકો. ને એવું કંઈ ના થાય. એટલા માટે એવી ભૂલો ના થવી જોઈએ. કદાચ 5 સેકન્ડ વધુ લાગે ને તો ઇટ્સ ઓકે, પણ ખોટી આવડતું હોય અને એ પ્રશ્નમાં ભૂલ થાય અને ખોટો પડીને 0.25 નેગેટિવ આવે, ધેટ ઇઝ વેરી રોંગ. ક્લિયર? હવે એ જ વસ્તુ તમને અહીંયા સેમ જ વસ્તુ છે, પણ અહીંયા વળી પાછું થોડોક ચેન્જ છે. 3 પ્રશ્ન છે, 3 સિક્વન્સમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ. થોડોક વળી અહીંયા ચેન્જ છે, જો સમજજો. 1,48,000 રૂપિયા 3 ભાગમાં વેચવાના છે. પ્રથમ ભાગ 5 વર્ષ માટે 4%, બીજો ભાગ 10 વર્ષ માટે 5%, ત્રીજો ભાગ 10% લેખે 8 વર્ષ માટે. આવી ગયો સમયગાળો અલગ, ટકાવારી અલગ. આવું આપ્યું જોઈએ, સમજ્યા? એટલે આવા જે ટ્વિસ્ટેડ ક્વેશ્ચન આવે એમાં પણ તમે ના ફસાવો, એટલા માટે મેં કોન્સેપ્ટ યુઝ કર્યો હોય. બાકી તો નકર હું તમને આ પ્રશ્ન છે, આ પ્રશ્ન હું
છેલ્લા એમ કહી શકું તમને કે ભાઈ લગભગ મેં 10 વર્ષ સુધી તો મેં આ પ્રશ્ન છે ને એ અવિજિત કરાવતો કે ભાઈ જો પી અને ક્યુમાં ટકાવારીનો દર 7:3 છે, સમાન વ્યાજ જોઈ છે તો ટકાવારીનું ઉલટું કરી નાખવાનું 3:7, એટલે આ સમાન વ્યાજ જ મળે. પણ પછી જેમ જેમ મારામાં નોલેજ અપડેટ થતું કે મેં આવી રીતે તો આમ કરી લેશે, પછી આ જ વસ્તુ મેં તો જ્યારે બાળકને 3 આવશે આવી રીતના ત્યારે 3, 2, 1 જ કરશે અને કર્યું ને એ મને 6-7 વર્ષ પહેલા મને ખ્યાલ આવી ગયો હતો આવું કોક આવશે એટલે મેં એ કોન્સેપ્ટને ચેન્જ કરી નાખ્યો હતો ત્યારે. એટલે હવે અહીંયા જોઈએ આપણે તો અહીંયા 3 ભાગમાં વેચવાની છે. ફોર એક્ઝામ્પલ અહીંયા એબીસી છે, એબીસી 3 ભાગ, તો એમાં પહેલો ભાગ છે તે 5 વર્ષ માટે 4%, પછીનો ભાગ છે તે 10 વર્ષ માટે 5% લેખે, અને ત્રીજો ભાગ છે તે 8 વર્ષ માટે 10% લેખે. તો આ બધાનો જે આરટી છે તે શું થશે? 20%, 50% અને 80% આરટી થયો, રાઈટ ના? આરટી %. આરટી નો વ્યસ્ત કરીએ એટલે આપણે સમાન વ્યાજ મળે. પણ અહીંયા તમે જુઓ સમાન વ્યાજ જોઈ છે, જો ત્રણેય સ્થિતિમાં રકમ સમાન હોય, રકમ સમાન, રકમ એટલે કે એમાઉન્ટ, એમાઉન્ટ એટલે કે રકમનો મતલબ શું થાય? મુદ્દલ પ્લસ વ્યાજ. રકમ એટલે શું થાય? હંમેશા મુદ્દલ પ્લસ વ્યાજ. એટલે આને શું જોઈએ છે? રકમ સમાન જોઈએ, વ્યાજ સમાન નથી જોતું. એટલે આ પ્રશ્ન પછી આ કરીને ગયા હોય ને આ વારો, પ્રીવિયસ વાળો, તો એ શું કરે? એ સીધો આ આરટી ને 1/20, 1/15, 1/80 કહીને આવી જાય. બટ ધેટ ઇઝ ઓલ્સો રોંગ, કારણ કે વ્યાજ સમાન નથી જોતું, રકમ સમાન જોઈએ છે. અચ્છા, રકમ સમાન જોઈએ તો રકમને વ્યસ્ત કરવી પડે. તો 20% વ્યાજ મળે તો રકમ કેટલી થાય? 120 થાય. 50% વ્યાજ મળે તો રકમ કેટલી થાય? 150% થાય. 80% વ્યાજ મળે તો રકમ કેટલી થાય? 180 થાય કે નહીં? હવે એને વ્યસ્ત કરવી પડે. હવે આને વ્યસ્ત કરવી છે તો આપણે અહીંયા કોમન હોય હટાવી દઈએ પહેલા જ. 0, 0, 0 આ બધાને 3 વડે ભાંગી નાખીએ તો 4, 5 કેટલા વડે ભાગ્યું? 3 વડે તો 6. તો આનો વ્યસ્ત કરશે હવે 1/4, 1/5 અને 1/6. એનો લસા લઈ લ્યો તો આનો લસા લેશે એટલે કેટલો આવે? 60 લસા લઈ લઈએ તો 15/12/10. તો આ ગુણોત્તરમાં જો રકમ વેચી નાખો ને 1,48,000 ને 15 ને 12 27 ને 10 37, તો પેલા 148 ને 37 વડે ભાંગી લેવાય. ઓરલી ભાંગી શકો તો ઠીક છે, ને પછી આવી રીતના લખીને ભાંગી લેવાનું ફટફટ. 7 ચોક 4000 મળ્યા. તો અહીંયા 60,000 થશે, એક ગુણોત્તરના 4000, તો 15 ના 60, 12 ના 48,000 અને 10 ના 40,000. હવે તમે આના પર જુઓ ને, તમે આનો આપણે વ્યાજ કાઉન્ટ કરો. આ જરૂર નથી, કરવાનું નથી, આપણે પૂછ્યું નથી એવું આપણે, પણ કરીએ આપણે તોય. આ 60,000 રૂપિયા છે, એમાં એનો આરટી તો 20% છે ને, આનો 50% છે ને આનો 80%. તો આને 60,000 ઉપર 20% એટલે કેટલા? 12,000 રૂપિયા વ્યાજ મળશે. આને રકમ કેટલી થઈ ગઈ? 72,000 થઈ ગઈ ને. હવે આના 48,000 ઉપર 50%, તો આને 24,000 વ્યાજ મળે. તો એના રકમ કેટલી થઈ ગઈ? 72,000 થઈ ગઈ. બધાની રકમ સમાન કરવાની હતી. અહીંયા 32,000 વ્યાજ મળે 80% એટલે. તો અહીંયા કેટલા થઈ ગયા? 72,000 થઈ ગયું. બધાની રકમ સમાન થઈ ગઈ. આ પ્રશ્નમાં આપણે રકમ સમાન કરવાની હતી. રકમ એટલે મુદ્દલ પ્લસ વ્યાજ સમાન કરવાનું છે. પ્રીવિયસ પ્રશ્નમાં વ્યાજ સમાન કરવાનું હતું. આમાં જો વ્યાજ સમાન કરવાનું કીધું છે, કરો કાઉન્ટ. અહીંયા તમે અહીંયા વ્યાજ કાઉન્ટ કરો, તમે જોઈએ આપણે કે ભાઈ જો અહીંયા 4200 રૂપિયા હતા, એના પર 5%, 2 મીંડા ગયા અને 5 ચોખ્ખું 20 ને 5 210 મળે. અહીંયા 2100 ઉપર 10% વ્યાજ છે. અહીંયા આરટી 10% છે ને, તો 2100 માં 10% એટલે 210, અને 1400 ના 15% એટલે 210. અહીંયા બધામાં વ્યાજ સમાન મળ્યું, રકમ સમાન નહીં થાય. અને અહીંયા આપણે રકમ સમાન કરવાનું હતું. એટલે આવા નાના મોટા ચેન્જીસ તમને પ્રશ્નોમાં આપી શકે, તેને ખાસ ધ્યાનમાં રાખવાના. આપી બહુ એક્ઝામ માટે ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ. પણ આ પ્રશ્ન જે છે તે કોઈ મોટી એક્ઝામ હોય તો આવે. બાકી તમને નોર્મલ ક્લાસ 3માં આવો પ્રશ્ન કદાચ પૂછી શકે. ક્લાસ 3માં તો જો કે આવો જ પૂછે, આનાથી વધારે ના પૂછે સિમ્પલ. કદાચ કોઈક મારા જેવો પેપર સેટર હોય તો બહુ તો આવો પૂછે, આવો તો ના જ પૂછે. પણ ક્લાસ 1માં તો આવો જ પૂછવો જોઈએ. પૂછતા નથી પણ પૂછવો આવવો જોઈએ. એમ તમે પેપર સેટ કરો, તમે એક્ઝામ દેવાનું બંધ કરી દેજો. હે એવું રાઈટ, એવું છે. પેપર તો ભૂકા નીકળી જાય એવું જ ખાટવું જોઈએ, તો છોકરા વધુ મહેનત કરે. આ વખતે રવિવારે કોન્સ્ટેબલનું પેપર અઘરું લાગશે કે નહીં તમને કુલદીપ? અત્યારથી જ કહેશે ના સાહેબ બહુ ઈઝી છે. કુલદીપ ઈઝી હશે ને?
ચલો આજ માટે એટલું રાખશી.